તો આપણે પહોંચી ગયા છે ભગોડા. બહુ કઈ કોની લીધો હતો તો આપણે દર્શન કરતા આવીએ. અંદર ફોન લઈ જવાનું કાંઈ એલાવ નથી, એટલે ફોન આપણે બહાર રહીશું. તો બહારથી દર્શન કરાવી લો, તો કરી લો બધા દર્શન. મિત્રો અમે પણ દર્શન કરીને આવ્યા, તમે પણ દર્શન કરી લો. તો 1 મિનિટ રો બચ્ચા. આપણે દર્શન કરીને હવે પ્રસાદી લેવા આવ્યા ભગોડા. આપણે પ્રસાદી લઈને આવ્યા છીએ અને ભગોડાના મંદિરથી થોડોક દૂર આ રસ્તો છે. ત્યાંથી એક વસ્તુ તમને બતાવી, તો વિડીયોમાં બન્યા રહેજો. એક વસ્તુ દેખને કે જા રહે હે. અહીંથી છે પડખેથી રસ્તો, એટલે જવાનો આ બાજુ જવાનું. એક એવી વસ્તુ છે, તો વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ સુધી, એટલે તમને બતાવી. તમે લગભગ જોયું જ નહીં તો હોય કોઈએ. મિયા જા રહી है. અમે પહેલી વાર જ જોવા જાય છે. हमने देखा तुमको दिखाएंगे. 50 વખત આવી ગયા, પણ આ વસ્તુ પહેલી વાર જ જોવા જાય છે. તમે કેટલી ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણી જગ્યાએ જ્યાં આવવાનું હતું. ત્યાં જો મંદિરથી તો ઝાઝા દૂર છે. જો અહીંયા પણ એક જોવો દેખો વસ્તુ છે. જો તો ફાઇનલી આપણે એ જગ્યાએ આવી ગયા છે. જો જો આ જગ્યા તમે નહીં જોઈ હોય કોઈ જગ્યા જોઈ જવો છે ને. બાકી કેવો આવે છે જો. જો છે ને બાકી. અરે હરી તો ગાઈસ આપણે જોઈ લીધું છે, અને અમે તો પહેલી વાર જોયું. ભગોડા તો લાટ ફેરી આવ્યા છે, ઘણી ફેરી, પણ અમે આ વસ્તુ પહેલી ફેરી જોયું. તો તમે કેટલી ફેરી જોઈ એ કોમેન્ટ કરતા દેજો. અને બીજો રસ્તો અહીંથી છે. જો આપણે આ પાવર પ્લાન્ટ છે ને, ત્યાંથી અહીં પા જો સીધું તો અહીંયા હોઈએ. તો તમે તે જગ્યાએ છે ને બાકી શાનદાર લોકેશન. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે નવી વસ્તુ જોઈ આવ્યા છીએ. ડુંગરા ચડી પણ થાકી ગયા. આ જો પોરો ખાવા બેસી ગયો છો, થાકી ગયો. તો આપણે ફાઇનલી માથે ચડી ગયા છીએ, દર્શન કરી લીધા છે ખોડિયારમાંના. જો તમે પણ દર્શન કરી લો. ચાલો તમને હવનશાળા બતાવી. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવનશાળા. તો આ જે અહીંયા પાટોત્સવ હતો ને 29માં, ત્યારે અહીંયા હવન નહોતો. જોઈ લો આ છે હવનશાળા. આ બધું વાહડાનું બનાવેલ હતું, પણ વીખી નાખ્યું છે. અત્યારે તો આવું છે, જોઈ જો.